હેલો એવરીવન, આજના વિડીયોમાં હું ગ્લાસીસના ડિફરન્ટ કોટિંગ્સ વિશે વાત કરવાનો છું કે હાઇડ્રોફોબિક કોટિંગ એ નોર્મલ કોટિંગ કરતાં કેવી રીતે અલગ પડે છે. તો એના માટે આપણી પાસે આજે આ બે લેન્સીસ અવેલેબલ છે. કથાન હા પપ્પા, પેલો માર્કર થી બતાવી દેજે. હા બતાવી દઉં પપ્પા. સૌથી પહેલા આપણે આ નોર્મલ કોટિંગમાં માર્કર વડે સ્ટેન ચેક કરીએ. આપ જોઈ રહ્યા છો, નોર્મલ કોટિંગની અંદર સ્ટેન થોડું વધારે હાઇલાઇટ થાય છે. આ જે છે એ સુપર હાઇડ્રોફોબિક લેન્સીસ છે. આની અંદર સ્ટેન બિલકુલ હાઇલાઇટ નથી થતું અને માર્કર જે છે એ ઇઝીલી સ્પ્રેડ પણ થઈ જાય છે. કથાન હા પપ્પા, પેલું ફેવિક્વિક વાળું તો બતાવ્યું નહીં. હા ફેવિક્વિક વાળું બતાવી દઉં. આ ગ્લાસીસ આપણે ઇઝીલી ક્લીન પણ થઈ જાય છે, જ્યારે આ નોર્મલ કોટિંગની અંદર ક્લીન થતું નથી. હાઇડ્રોફોબિસિટી ચેક કરવા આપણે એક વધારે ટેસ્ટ કરીશું ફેવિક્વિક દ્વારા. આપણે નોર્મલ કોટિંગ ઉપર પહેલા ફેવિક્વિક અપ્લાય કરીએ. જો આપ જોઈ રહ્યા છો, ફેવિક્વિક જેટલી પણ જગ્યાએ લાગેલું છે એ બધી જ જગ્યાએ સ્ટડી થઈ ગયું છે. અને હાઇડ્રોફોબિક ગ્લાસીસ ઉપર આપણે હવે ફેવિક્વિક અપ્લાય કરીએ છીએ. ફેવિક્વિકના કોઈ પણ ડ્રોપલેટ્સ આ ગ્લાસીસ ઉપર રહેતા નથી. આ છે સુપર હાઇડ્રોફોબિક કોટિંગ. If you ever get offering glasses, you will receive this kind of glasses every time. But if you want a standard lenses, then go with this kind of lenses.